રાજકોટમાં એક જેની પાસે હું ભણ્યો છું, અમારા અંગ્રેજીના શિક્ષક હતા. ઘણા વર્ષ પછી અમે મળ્યા તો સાહેબ મારી પાસે રડવા માંડ્યા. હવે મને એના પ્રત્યે બહુ જ આદર, કારણ કે એટલા સારા શિક્ષક હતા. એ ભણાવે એટલે તમને આમ ઘોડીને પાઈ દે. આવા શિક્ષક પ્રત્યે તો વિદ્યાર્થીને આખી જીવનભર એના આદર રહે ને. એટલે મળ્યા, મેં કીધું સાહેબ જય સ્વામિનારાયણ, ઘણા સમય પછી આપણે મળ્યા. મને કે સ્વામી થોડોક ટાઈમ હોય તો આપણે બેસવું છે. મેં કીધું ઓકે, નો પ્રોબ્લેમ. પછી બેઠા એક બાજુ. સાહેબ એટલું રેડા. મેં કીધું સાહેબ શું તકલીફ શું છે? આજે તમારા પૈસા મૂકવાના ઠેકાણા છે, તમારી પાસે ઘરેણા સોનું હોય એ મૂકવાના ઠેકાણા છે, તમારા સામાન મૂકવાના ઠેકાણા છે. આજે માણસને પોતાના હૈયાની વાત મૂકવાનું કોઈ ઠેકાણું. આજે આ દશા છે ને. એટલા માટે રહીમને કીધું, રહીમન નિજ મન કી વ્યથા મનહી રાખો ગોય. તમારા મનની પીડા હોય ને એને મનમાં દબાવી દેજો, કારણ સુની અઠી લહે લોગ સબ બાટ ન લેવે કોઈ. સાંભળશે એ બધા તમારા દાંત કાઢશે, કોઈ વેચી લેશે, ઉલટાની પીડામાં વધારો કરશે. હા, આ બધા જૂનું સાહિત્ય, આ બધું પેલા ભણવામાં આવતું હો. હવે આ સેક્યુલરિઝમ ને નામે જે દશા કરી છે ને, ખારી કોઈ વાત આવવી જ ન જોઈએ તો સેક્યુલર ન કહેવાય. કમ્યુનલ થઈ ગયા. ભગવાન જાણે, બચાવે ભગવાન આપણને બધાને.